ભાવનગરના રવાપરી રોડ ઉપર આવેલી મહાકાળી વસાહતમાં એક ગંભીર ઘટના બનવા પામી છે। અગાઉની હત્યાનો બદલા લેવા માટે 12 શખ્સોએ 3 રહેણાંક મકાનોમાં આગ લગાડી દીધી હતી, તો આરોપીઓએ સોડા બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરી મકાનોને સળગાવ્યા હતા। તો આ ઘટના મામલે ઘોઘા રોડ પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 8 શખ્સોની ધરપકડ કરી છે। તો ફરિયાદ મુજબ નરસિંહ પરસોત્તમભાઈ જાદવની હત્યા થઈ હતી। આ હત્યાનો બદલો લેવા માટે તેના શાળા કરણ કિશોરભાઈ વાજા અને વિજય કિશોરભાઈ વાજાની આગેવાનીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ પહેલા ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ જ્વલનશીલ પદાર્થથી મકાનમાં આગ લગાડી દીધી હતી, ત્યારે આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। તો આ ઘટનામાં અંદાજે 3 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। તો અન્ય આરોપીઓમાં રવિ રમણીકભાઈ, જીતેશ ઉર્ફે જીજી, રમણભાઈ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ દરજિયા, કાળો ગફાર, પોપટ ધીરુ બામણિયા, જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ, રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે। તો ફરિયાદીએ જણાવ્યું છે કે તેઓ અજાણ્યા આરોપીઓને ઓળખી શકે તેમ છે, ત્યારે ઘોઘા રોડ પોલીસ આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી 8 આરોપીઓને ઘટના સ્થળે રૂવાપડી રોડ મહાકાળી વસાહત ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।